ને માર બસ જો ખુલ્લું છે આટલું. સ્વાગત છે ફાઇનલી આપણા નવા લોગમાં. અને અત્યારે હું આવી ગયો છું રાણી પાસે, કારણ કે રાણી જો અહીંયા છે. પહેલાં હું તમને દેખાડી દઉં ને આનું આપણે નામ તમને કોમેન્ટ કરવાનું કીધું હતું, પણ કોઈએ કોમેન્ટ કર્યું નથી, એટલે જરૂરથી પહેલાંનું નામ કોમેન્ટ કરી દો. અને રાણી જોવો આપણી અહીંયા છે. અને આપણી રાણીને છે ને ટાઈડ હોય ને, એટલે આ જે આપણે છે ને આ જે ઝાડે દેખાય ને એની આડું આપણે પડદા મારી દેવું, એટલે આપણી રાણીને ટાઈડ ન હોય. એટલે રાણી જોવો અહીંયા છે. અને આપણે પહેલાં પડદા મારી દઈએ. જોવો આ રીતના છે. આ પડદો મોટો છે અને આઈ છે. અને હજી બીજા પડદા ઉપર પડ્યા છે, એ આપણે દર વર્ષે મારી જ દઈએ. ઓલી વખતે કંઈક બીજા અલગ જ માર્યા હતા ને આ પડ્યા હતા આપણી પાસે, એટલે અત્યારે આપણે પહેલાં આ મારી દઈએ. પછી હું તમને આગળ કન્ટિન્યુ વાત કરું કે ઘોડા માટે શું કહેવાય. એટલે કારણ કે પડદા મારવાનું રીઝન એ, કારણ કે શરદી બરદી થઈ જાય નહીં રાણીને આપણી, અને ટાઈટ બાઈટ ન લાગે, એટલે આપણે મારી દઈએ પડદા. કારણ કે હવે ટાઈટ પડવાનું ચાલુ થયું, કારણ કે શિયાળો છે, શિયાળો ચાલુ થઈ ગયો. એટલે જો નફું મારે છે. ઉપર મારજે, હાવ ઉપર જ માર, જરી કે આમાં હવા ન લાગવી જોઈએ એ રીતના મારી દે. અને કવડોક છે જોઈ લેવી પહેલાં આપણે, પછી આગળ ખબર પડે કે કઈ રીતના મારવું. આપણે ક્યાંક આ વાપરેલો નહીં થાય, હજી મોટો જોઈએ. ઓલો બીજો પડદો અહીંયા મારી દેવો છે ને આ આગળ મારી દેવું. એક કામ કરશું, આ આગળ મારી દઈને ઓલો અહીંયા મારી દઈ. એટલે પહેલાં ઉપરથી ની પડદો લાવવો પડશે, પણ એમાં બાજરો હૂકવેલો પડ્યો છે તડકે, એટલે એ પહેલાં આપણે લઈએ એ પડદો અને એ મારી દઈએ. એટલે ચાલો તમે કન્ટિન્યુ રહો, હું પહેલાં પડદો લઈ આવું પછી તમને દેખાડું. અને જોવો રાણી આપણી, રાણી મારો દીકરો, હા મારી પાસે કાંઈ નથી બોલતી. બીજા કોઈક આવે તો બટકું ભરવા દોડે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો, હું પહેલાં લઈ આવું. ફાઇનલી અત્યારે આ નફી છે. જો આ પડદો બહુ મોટો છે, આ થઈ જાય વાંધો નહીં આવે. અને આપણી ગંગા પણ આવી ગઈ છે અત્યારે. ગંગા, અરે મને નામ તો ગંગા જ પાડ્યું હતું. આ ને માતી નહીં બાપા, હું ઘરનો માણસ છું, તું મને મારમાં બસ જાતો નફો બસ. તમને આટી જાય છે તું ભાઈ, એ ગંગા છે, ગમે એને અડી જાય. હે હે ગંગા, નફીસ ઓકે. તો ફાઇનલી મિત્રો હું તમને બતાવું, આ રીતના આપણે કંઈક પડદા મારી દીધા છે. જુઓ રાણીનું ઠાણિયું દેખાય જ નહીં. અને જો હવે ટાઈટ લાગવાની અશક્ય ઓછી રહે. અને અહીંયા જરી ખુલ્લું છે, આટલું મારી દેવું. આ તો બાવણાનો ભાગ છે એટલે ન વાંધો હવે. ના જુઓ આ સાઈડે પેક કરી દીધું છે. અને રાણીને આગળની સાઈડ તો આમને રાખ્યું છે આપણે, ત્યાં પણ એવું લાગે ને તો મારી દેવું. જોવો રાણી આપણી ઊભી, અને આ અંદરથી તમને બતાવું. જો હાવ પેક કરી દીધું. ઉપરથી જરીક તેડું ખુલ્લી છે, પણ ત્યાં ઉપર નાખી દેવું આપણે પડદા આડા. અને આ સાઈડ તો નીચે ઈટું છે, એટલે નહીં વાંધો આવે. અને જુઓ રાણી ખાય અત્યારે. આગળ પાલો નાખી દઈએ આપણે. અને આ આપણે ગંગાને આગળ દોવાની છે, એ પણ તમને બતાવવું આગળ દોવા ટાઈમે. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં બન્યા રહ્યો. આને પહેલાં બાંધી દઉં ગંગાને. અને સત્તુભાઈ જુઓ, સત્તુભાઈ પાસે ગાવું છે આપણે. અને સત્તુભાઈની ગાવું એક દી આપણે જોવા જવું જરૂરથી. કેમ સત્તુભાઈ, કઈ કઈ છે, કઈ કઈ નસલ છે? એક કપિલા ને એક દેશી છે, બે ગાવું છે. અને ગાવું જોરદાર છે સત્તુભાઈ પાસે, એને આપણે જોવા જવું એક દી. એટલે જોવો આ તો આપણી ગંગા. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. ફાઇનલી અત્યારે હું તો ઘરે, અને ગા ધોવાઈ ગઈ છે આપણી. અને અત્યારે લાદીનું કામ ચાલુ હતું તો એ જોવા આવ્યો હતો. પછી કાંઈ હું ગયો તો નહીં રાણી પાસે. એટલે આગળ આપણે રાણી પાસે પાછા જઈએ
અને જો આવી રીતના કંઈક લાદી ફિટ કરી છે. આ બાજુ બાકી છે એટલે આમાં કામ ચાલુ છે. આ બાજુ કામ ચાલુ. આ પહેલાં લગાડી દીધી હતી આપણે ઘણા સમય પહેલાં. એ પણ બ્લોગ લગભગ મેકેલો છે, જોઈ આવજો. અને જો આ રીતના લગાડેલી છે અત્યારે. અને અહીંયા પણ લગાડવાની છે. એ હવે કાલે આવે તો હું તમને બતાવીશ જરૂરથી. અને અત્યારે પહેલાં આપણે રાણી પાસે જઈએ એટલે ચાલો કન્ટિન્યુ જો. રાણીને પાલો બાલો નાખી દઈએ એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બનાવી. હું જે રાણી પાસે આવ્યો હતો ત્યારે અહીંયા જુઓ ગોલો આપણો. ગોલો અલે પાછું એને ક્યાં જવું હશે કાંઈ ખબર નહીં. જોવું એ બીજા કૂતરાની વાટે છે. જો આવ્યું એટલે જો આમથી આવે તમને બતાય એની વાટે જ અગરે ડખો જામશે. બરાબર છે. ખેલ થવાના પકડ કયું પકડ છું છું એ બે તો આમ વૈયા ગયા. અને આપણે રતન જુઓ અમે બેઠી હે. અને અહીંયા રાણી આપણી અંદર શું કરે છે જઈએ જોઈએ આપણે. અને આપણી વાસળી બેઠી છે અહીંયા. અને આનું નામ જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો, કારણ કે ઘણા લોકોએ કોમેન્ટ કર્યા હતા પણ કાંઈ ખબર નહીં. ભાઈ એમાં નામમાં કંઈ જામતું નહોતું, પણ આ ફરીથી તમે નામ કોમેન્ટ કરી દેજો એટલે આપણે આનું નામ રાખી દેવું. અને રાણી જોવો આપણી રાણી. ને રાણીને હમણાં કાંઈ કાઢતા નથી, થોડાક ટાઈમ પછી આપણે પાછી કાઢશું, છોડશું. હવે લગભગ કાલના બ્લોગમાં આપણે છોડશું રાણીને. અને એક વાત કેવી હતી હવે કાલના બ્લોગમાં કહી, આજે નહીં કહે. ને જો આપણે બાજરો મેક્યો તો ત્યાં તગારો મેકી દઈ બહાર, કારણ કે બાજરો ખાઈ ગઈ છે. હમણાં બાજરો દઈ ધીમે ધીમે ચાલુ કર્યો છે. અને આપણે જો હંસરનો ગાંગડો એ પણ મેકી દીધો હતો. ક્યારેક નવરી હોય રાણી તો સાટા કરે એટલે પેટ તોડા કે એવું કંઈ થાય નહીં. આનથી હંસર છે. ને રાણી જો હે બેટા મારો દીકરો જો 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 એ કેવા ખેલ છે, હાવ ખોટા ખેલ. એ મને બીવરાવું કરે પણ હું બીવ નહીં. અને આ કેવળે કેવી કોઈ દી કોમેન્ટ કરજો. જો આવી રીતના હે કંઈક. ને પાલો ખાય હે રાણી. હમણાં પાલા ભરે છે. સવારે એક હારે આખી ગમેણ ભરી દઉં એટલે અત્યારે ઊંધી હાલે. પછી અત્યારે નાખાય આગળ પાલો એટલે પાછો સવારે ખાલી જઈ જાય. 2 ટાઈમ નીણ કરું છું હમણાં. ને રાણી જો ધબધબાટી ખાવા મળી. આવી રીતના ખાતી રહીને તો મજા આવે, તો લોહી પાણી કાંક સરખું ચડે. પણ ખાવામાં અમુક ફેર ટાઢી થઈ જાય છે. અત્યારે જો ધબધબાટી બોલાવે છે પાલાની. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળીએ એક નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.